નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે આપણે જે અહીંયા કેવી રીતે પહોંચવું, તો પહેલું કે આ તમે જોઈ શકો છો કે બહુ જ મોટું પાર્કિંગ છે. બીજું, ઘણી બધી અમદાવાદથી વડોદરાથી બસો ચાલે છે કે જે તમને રાત્રે અહીંયા લઈ આવે અને પરિક્રમા કરાવીને પાછા લઈ જાય. ત્રીજું ઓપ્શન જે મેં સિલેક્ટ કર્યું છે, હું આવ્યો છું જીએસઆરટીસીની બસથી. હા, અને અહીંયા જે રાજપીપળા ગામ છે બાજુમાં 12 કિલોમીટર દૂર, ત્યાં સુધી આપણે બસથી આવી શકીએ છીએ. અને રાજપીપળાથી રામપુરા માટે પણ અત્યારે બસ શરૂ કરવામાં આવી છે, તો તમે એ બસમાં પણ આવી શકો છો. પણ અત્યારે આજે જે પહેલો દિવસ હતો એટલે બસ કંઈક 4 થી 5 વાગ્યા સુધી જ હતી. હું અત્યારે જ અહીંયા પહોંચ્યો છું. અને તમે રિક્ષામાં પણ આવી શકો છો. 50-50 રૂપિયામાં આપણને રિક્ષાવાળા અહીંયા છોડી દે છે. તો બસ, જો આ માહિતી તમારા મિત્રો ખાસ શેર કરજો, કેમ કે આજથી જે પરિક્રમા શરૂ થઈ છે એ 30 દિવસ સુધી ચાલવાની છે. નર્મદે હર 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 મહાદેવ. ફોલો કરતા જાજો, તમને ઘણી બધી માહિતી આગળ હું આપવાનો છું.